સુરતમાં એસીબીની જાળમાં ડીજીવીસીએલના નાયબ ઇજનેર કડોદરા 2 પેટા વિભાગીય કચેરીના 10,000ની લાંચ લેતા રંગે હાથ ઝડપાતા ચકચાર મચી હતી. સુરત એન્ટી કરપ્શન બ્યુરો એસીબીએ કડોદરા 2 પેટા વિભાગીય કચેરી ડીજીવીસીએલના નાયબ ઇજનેર વર્ગ 1ને લાંચ લેતા રંગે હાથ ઝડપી પાડ્યા છે. આરોપી રવિશકુમાર છોટકુન રામ ઉંમર વર્ષ 38 ઔદ્યોગિક વિસ્તારમાં 2 વીજ કનેક્શન મંજૂર કરવા માટે રૂપિયા 10,000ની લાંચની માંગણી કરી હતી. એક જાગૃત નાગરિકે એસીબીને ફરિયાદ કરી હતી કે આરોપી દરેક વીજ કનેક્શન દીઠ 5,000 લેખે 2 કનેક્શન માટે કુલ 10,000ની લાંચની માંગણી કરી રહ્યા છે. એસીબી આ ફરિયાદના આધારે કિડોઈ ટ્રેપ ગોઠવી હતી. 30 મે 2025ના રોજ કડોદરા સબસ્ટેશન કમ્પાઉન્ડમાં આવેલી નાયબ ઇજનેરની ઓફિસમાં આરોપીને લાંચની રકમ સ્વીકારતા ઝડપી લેવામાં આવ્યા. પોલીસ ઇન્સ્પેક્ટર SD ધોબી અને એસીબી ટીમે કાર્યવાહી કરી હતી. મદદનીશ નિયામક RR ચૌધરીના સુપરવિઝન હેઠળ આ સમગ્ર ઓપરેશન પાર પાડવામાં આવ્યું હતું. એસીબી આરોપી પાસેથી લાંચની સંપૂર્ણ રકમ 10,000 રિકવર કરી છે. તમે જોઈ રહ્યા છો ગુજરાત સમ્રાટ ન્યૂઝ ચેનલ. ચીફ એડિટર ભાવેશ પાટીલની સાથે.